अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। घણા અવતારોથી અને ઘણા વર્ષોથી આ ભારતની ભૂમિ પર કોઈ આધ્યાત્મ વિજ્ઞાન સિદ્ધાંત સ્વરૂપે ઘણા વર્ષોથી કોઈ વાત નથી કરતો। બધા ધર્મ, સંપ્રદાય, ગુરુ, ભગવાન, મંદિર, મંત્ર, શાસ્ત્ર, ક્રિયાકાંડ આની જ વાતો કરતો હતો અને માટે લોકો બચારા પાસે કોઈ ઓપ્શન પણ નહોતો। કોઈ વિજ્ઞાનની વાત ના કરે, ધર્મની વાત કરે, સંપ્રદાયની વાત કરે, પોતપોતાના વ્યૂ પોઈન્ટ કે પણ સનાતન સત્યની વાત અને બધા ગુંચાયા। ઓપ્શન કોઈ છે નહીં, ક્યાં તો રામને માનો, ક્યાં તો કૃષ્ણને, ક્યાં તો મહાવીરને, ક્યાં તો શિવને, ક્યાં તો સ્વામિનારાયણને, પણ કોકને માનો અને જેને માનો એની પરંપરાને અનુસરો, આવું થતું ને। પણ કોઈ સનાતન સત્યની વાત કરતું કે જે જીવ માત્રને લાગુ પડે છે એની વાત કોઈ કરતું નથી। એ આ વિજ્ઞાન દ્વારા, આધ્યાત્મ વિજ્ઞાન દ્વારા સનાતન સત્ય જે કુદરત અને કુદરતના કાનૂન પર આધારિત છે, એ વિજ્ઞાન ધીરે ધીરે જગત સમક્ષ વ્યક્ત થઈ રહ્યું છે। ધીમે પણ મક્કમ ગતિથી લોકો આ વિજ્ઞાનને વેલકમ કરી રહ્યા છે। શરૂઆતની અંદર કોઈ પણ વસ્તુ જ્યારે વિશ્વની અંદર પહેલી વખત પ્રોજેક્ટ થાય ત્યારે લોકોને સમજાય નહીં કે આવું વિજ્ઞાન હશે કે કેમ, કારણ કે આ વિજ્ઞાનથી ટેવાયેલા નથી અને માટે મોટો વર્ગ સ્વીકારે એના માટે થોડો સમય લાગે। શું લાગે? ભગવાન રામચંદ્રજી ને 12,500 વર્ષ થયા, આજે બધા લોકો માનવા લાગ્યા। ભગવાન શ્રી કૃષ્ણ એમને 5500 વર્ષ થયા, આજે લોકો માનવા પડ્યા, પણ જીવતા એમને કોઈ માનતું। ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જીવન દરમિયાન ક્યારે 5-25 વ્યક્તિઓ આગળ પ્રવચન કર્યું નથી, જીવતા ક્યારે કર્યું નથી, સમજાય છે? એટલે જીવતા ઓળખવા એ તો સદભાગ્યની વાત છે। શું છે? અનુભવી જ્ઞાનીઓ જીવતા ઓળખાય નહીં, કારણ કે એ સામાન્ય વ્યક્તિ જેવા હોય। કેવા હોય? એમનું જ્ઞાન દર્શન અસામાન્ય હોય, પણ વ્યવહારથી કેવા હોય? કોઈ વિશેષતા ના હોય। શું ના હોય? વિશેષતા ના। અને સામાન્ય વ્યક્તિઓ બધા વિશેષતાથી ટેવાયેલા હોય। અમુક પ્રકારના કપડાં પહેરે, અમુક પ્રકારનું તિલક કરે, ખ્યાલ આવે? એવા અમુક પ્રકારના બાહ્ય દેખાવો હોય તો જ લોકો એને સાધુ, સંત કે સંન્યાસી માનવા ટેવાય। જ્ઞાનીઓ તો સામાન્ય બેસે હોય। કેવા હોય? સામાન્ય। એટલે આમ જનતા જલ્દી એમને જ્ઞાની તરીકે ના ઓળખે, સારા વ્યક્તિ તરીકે ઓળખે। બધાને એવી સૂઝ પડે અને એવી કુંડળી પણ ક્વોલિટી વાળી ના। પણ તમને બધાને આ વિજ્ઞાન સાંભળવા મળ્યું, સમજવા મળ્યું, ઉપયોગ કરવા મળ્યું, અનુભવ કરવા મળ્યો।
એ તમારા બધાનું સદભાગ્ય છે. બાકી આ કલિયુગની અંદર આવું આધ્યાત્મ વિજ્ઞાન જે ઇઝીલી અવેલેબલ નથી હોતું, એ તમને બધાને ભેગું થયું એ તમારા બધાની વિશિષ્ટ પ્રકારની પુણ્યથી આ સંજોગ બન્યો છે. મળવું, સમજાવવું, જીવનમાં એને દ્રષ્ટિથી ઉપયોગ કરવો, અનુભવ કરવો, એની પ્રક્રિયા છે. અને એ અનુભવ પાછો બીજાને વહેંચવો. આવી પુરુષાર્થની સતત ચાલતી પ્રક્રિયા એ અનુભવના માર્ગે આપણને આગળ લઈ જાય છે. એટલે આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણને બધાને ભેગું થયું કલિયુગની અંદર, જ્યાં મોહનું સામ્રાજ્ય ચારે કોર ફેલાયેલું છે, જ્યાં ધર્મના અનેક ભાગલાઓ પડેલા છે અને ધર્મો બધા એકબીજાને હરીફાઈ એટલે કે કોમ્પિટિશન અને કમ્પેરિઝનથી ચાલે છે. જ્યાં માણસની અંદર દિવસે દિવસે માનવતા ઘટી રહી છે. જે સમાજની અંદર પૈસો પ્રધાન બની ગયો છે, શું બની ગયો છે? અને મોહના સામ્રાજ્યો પૈસા હોવાથી ડગલે બનશે. અને એવા કાળની અંદર પણ આપણને વિજ્ઞાન પ્રાપ્ત થવું એ દુર્લભ છે. પ્રશંસા હંમેશા વિજ્ઞાનની કોની હોય? વ્યક્તિની ના. વ્યક્તિ દ્વારા વિજ્ઞાન વ્યક્ત થયું, પણ વિજ્ઞાન હતું તો અનુભવ થયો, હોય જ નહીં તો સમજાય છે. એટલે આ કાળની અંદર પણ સામાન્ય રીતે જે નથી બનતું એવું અનુભવનું આધ્યાત્મ વિજ્ઞાન A to Z સુધી વ્યવહાર, સામાન્ય વ્યવહારિક જીવન, ધાર્મિક જીવન અને આધ્યાત્મિક જીવનમાં પણ બધી જ અવસ્થાઓમાં ઉપયોગી અને પોતાનું આધ્યાત્મિક જીવન સાર્થક કરનારું એવું આ વિજ્ઞાન આપણને બધાને મળ્યું છે. વિજ્ઞાન સહજ, સરળ અને સુગમ છે. ઘણા બધાને નવી જગ્યાએ જઈએ, પહેલી વખત વિજ્ઞાન સાંભળવા મળે એટલે સ્વાભાવિક જ છે કે મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. અને એ પ્રશ્નોનું પછી જેમ જેમ પોતાને સમાધાન થતું જાય તેમ તેમ એને સમજાતું જાય કે હવે આ વિજ્ઞાન મને કઈ અંશે સમજાયું છે, જેનો ઉપયોગ કરી અને અનુભવ કરીશ અને એ અનુભવ પાછો બીજાને વહેંચવા પણ પ્રયત્ન કરીશ. તો આવું અદ્ભુત વિજ્ઞાન અનાદિકાળથી જે ગુપ્ત હતું તે આજે વિશ્વમાં ખુલ્લું થયું છે. આ વિજ્ઞાનની અંદર આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ આ બધી વસ્તુઓ સાયન્ટિફિકલી સમજાવવામાં આવે છે. શરીરનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે, એ પણ સાયન્ટિફિકલી સમજાવવામાં આવે છે. આ દુનિયા 6 તત્વોની બનેલી છે, કુદરતના કાનૂનથી ચાલે છે અને 6 તત્વો અને કુદરતના કાનૂનથી ચાલતી આ દુનિયાની બધી અવસ્થા જે આપણે 5 ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ એ બધી કુદરતી રચના છે. શરીર એ પ્લેયર છે અને ગયા અવતારના પ્રોગ્રામથી આ પ્લેયર કામ કરે છે
અને સંજોગો કર્મ ભોગવવાનો કુદરત આપે છે. મુક્તિના માર્ગે આગળ વધવા માટે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિની અનુભૂતિ કરવા માટે, ચિંતા મુક્ત દશા અનુભવવા માટે, ભીખ અને ભય તમામ પ્રકારની ખલાસ કરવા માટે, કર્તાપણું, માલિકીપણું અને ભોગતાપણું ખલાસ કરવા માટે અને પોતાની આત્માની કુમારી પ્રગટ કરવા માટે આ આધ્યાત્મ વિજ્ઞાન ને વિગતવાર સમજવું, ડિટેલમાં સમજવું, સૈદ્ધાંતિક સમજવું. આપણે તો આ બધી વાતો સૈદ્ધાંતિક જ કરીએ છીએ અને જેને કારણે આપણા સત્સંગની અંદર ક્યારે વાદ વિવાદ થતો નથી. આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનને ફરી પાછા પ્રસ્તુતરીની ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ, પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવીએ અને એ સમાધાન દ્વારા આપણને તો સમાધાન થાય, અહીંયા અન્ય ઉપસ્થિત મુમુક્ષુઓને પણ સમાધાન થાય અને આ રેકોર્ડિંગ દ્વારા હજારો લાખો વ્યક્તિઓને સમાધાન પ્રાપ્ત થાય. એવા અંતરાશય સાથે આપણે આધ્યાત્મ વિજ્ઞાન પ્રસ્તુતરીનું સેશન હવે શરૂ કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે જેને જે પ્રશ્ન પૂછવા હોય પૂછી શકે છે. Recording in progress. હા, બોલો. Yes. બોલો. આપણામાં જે વિચાર ઉઠે છે તે પ્રતિષ્ઠિત આત્માને જ ઉઠે છે. વિચાર એ મનનો સ્વભાવ છે. અચ્છા, મનનો સ્વભાવ. વિચાર ના કરવા હોય તો આ કરવું. હા, એ તો બરાબર છે. ક્યાં એટલે કોઈ પણ વસ્તુ ના કરવી હોય ને છતાં તો જાણવું કે આ રેકોર્ડેડ છે. હા, રેકોર્ડેડમાં પછી એકવાર પ્લે શરૂ થઈ જાય પછી તમારો કંટ્રોલ ના, ખ્યાલ આવે. અને લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે એ તો પુરુષાર્થ કરે છે. બરાબર. ખ્યાલ આવે. હા, એટલે પુરુષાર્થ કરવા વાળા પાસે સ્વતંત્રતા હોય, પરિણામ વાળા ભાગ પાસે સ્વતંત્રતા ના, ના. એટલે મનમાં જે વિચાર આવે છે એ પરિણામ વાળા ભાગમાં છે. શું છે? પરિણામ બરાબર. એ ચાલ્યા જ કરે. તમે કશું ના વિચારો તો આયા જ કરે. હા, એ તો બરાબર છે. એ ડિસ્ચાર્જ કહેવાય. બરાબર. વિચાર અને ભાવની જે સ્પષ્ટ આપણે વ્યાખ્યા કરી હોય કે એને વિચાર કહેવાય અને ભાવ કહેવાય, તો એ શું છે? વિચાર એ મિકેનિકલ પ્રોસેસ છે અને ભાવ એ સાયન્ટિફિક પ્રોસેસ છે. બરાબર. ભાવમાં ભળવું પડે. હા, ભાવમાં તમારું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને આ અવતારમાં મળેલું જ્ઞાન એ ત્રણેયના મ્યુચ્યુઅલ પ્રયાસથી તમારી પાસે જે જ્ઞાન દર્શન છે એમાં સંજોગોમાં ઇન્ટેન્શન ઊભું થાય છે અને એ ઇન્ટેન્શનની પ્રોસેસ લાઈવ પ્રતિષ્ઠિતાત્મામાં થાય છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. બરાબર. અને પ્રોસેસ થયા પછી સ્પીચ અને એક્શનના બીજ પડે છે. આવી રીતે કર્મ બંધાય છે. એટલે કર્મ બંધાવવું એ પ્રોસેસ અને વિચાર આવવું એ મિકેનિકલ છે. બરાબર. એટલે આપણે એક વાક્યમાં ખાલી કેવું હોય કે આ વિચાર છે અને આ ભાવ છે, તો એક વાક્યમાં આપણે બોલી શકીએ. અને
વિચાર એ પરિણામ છે અને ભાવ એ પુરુષાર્થ છે, ઓકે બરાબર છે. અથવા તો ભાવ એ બીજ છે. હમ. બીજનું ફળ આવશે, વિચાર પોતે જ ફળ છે. હમ. બરાબર. સમજાય? તો એમાં તમે છે ને જે બે દાખલામાં એક દાખલો તમે એક સંતનો આપેલો કે સંત સુટેલા હતા ને પેલા દેડકા અવાજ કરતા હતા ને ત્યાર પછી એમણે જે ભાવ કરેલો તો મનમાં જે એમને જે ભાવ કર્યો કે આ દેડકા મરી જાય તો એને જ ભાવ કહેવાય ને એટલે એક્ઝેક્ટ. કીધું ભાવ એક પ્રક્રિયા છે. બરાબર. ભાવ એટલે વિચાર નહીં, ભાવ એક પ્રોસેસ છે. શું છે? પ્રોસેસ. એ પ્રોસેસને આધારે જે બીજ પડે છે એનું કુદરત ફળ આપે છે, નેચરલ ફળ. બરાબર. સમજાય છે? હમ. વિચાર એ પ્રોસેસ નથી, એ તો આયા જ કરે. બરાબર. ના એટલે એમને જે આ મરી જાય એવો જે ભાવ એમને જે કર્યો તો એ એક્ઝેક્ટ ભાવ હતો ને અંદર જે એમને જે કર્યો સુટેલા કે આઠ ભાવ નથી બધું. એટલે કીધું ને કે ભાવમાં તમારે ભળવું પડે. બરાબર. અને વિચારો તો આવે ને જાય, તમારે કોઈ લેવાનું નથી. હા બરાબર છે. વિચારોમાં ભળવું પડે, ભળવું પડે. બરાબર. હવે એક્ઝેક્ટ સમજાય. ભાવમાં ભળવું પડે, વિચાર તો આવે જાય. આવે ને જાય. બરાબર છે. તો કશું ના કરો તો આ કરે ગયા કરે. એમાં તમે ભળવું જરૂરી નથી. હવે ખ્યાલ. સચ્ચિદાનંદ. ને આપણે આખા અધ્યાત્મનો સાર આપણે જોઈએ તો દાદાની એક ચોપડીમાં મેં વાંચેલું છે કે જાગૃતિ એ જ આખા અધ્યાત્મનો સાર છે. તો એ વાત સાચી ને? હા, પણ જાગૃતિ એ સારું ખરું, પણ જાગૃતિ છે ને. બરાબર. જાગૃતિ શબ્દ કોમન છે, હા. સંસારમાં જાગૃતિ હા. ના હોય. હમ. જાગૃતિ પોતાના સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનમાં હોવી જોઈએ. બરાબર. હવે આ જાગૃતિ જે શબ્દ છે ને મેં ઘણી પુસ્તકો વાંચી છે તો એમાં આ તો મારે ખાલી ક્લેરિફિકેશન લેવું છે બરાબર. કે બીજા સમાનાર્થી જે શબ્દ છે એમાં એને આપણે હોશ કહેવાય. હોશ. હોશ તો વ્યવહારમાં આવે, ઓકે. એ પરિણામમાં આવે, અચ્છા. પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુ છે. હમ. એ પુરુષાર્થમાં ના આવે. અને બીજો એક શબ્દ છે કોન્શિયસનેસ એટલે ચેતના. હા, એને પણ જાગૃતિ કહેવાય. કોન્શિયસનેસ ને જાગૃતિ ના કહેવાય, પણ કોન્શિયસનેસ જાગૃતિમાં હેલ્પફુલ થાય, અચ્છા. હેલ્પફુલ થાય. બરાબર. Thank you.